ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भगवानुवाच मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परं कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता। ભગવાને કહ્યું, મારા ભક્તોને હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું અને બુદ્ધિયોગ યાને આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન. પ્રશ્ન કર્યો તો કે શા માટે ભગવાન શા માટે આપે છે, એની પાછળ હેતુ શું છે? અનુકંપાર્થમ, કેવલ અનુકંપા કરવાને અર્થે, કેવલ દયા હેતુથી. ભગવાન ભાષ્યકારે દર્શાવેલું હતું, કથમ નામ શ્રેયસ્યાત ઇતિ અનુકંપાર્થમ દયા હેતુઃ. ભગવાન સ્વયં પરિપૂર્ણ છે અને પરિપૂર્ણ હોવાથી જ એમને કંઈ પણ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ પણ કોઈની પાસેથી લેવાનું નથી. નાનવાપ્તવ્યમ, ભગવાનને કંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય નથી કે જે એમની પાસે ન હોય. તો પરિપૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ છે અને એટલા માટે એ જીવને માટે કંઈ પણ કરે છે તો એ કેવલ કરુણા દ્વારા જ કરે છે. દયા કરવાના હેતુથી, જીવનું કલ્યાણ કરવાના હેતુથી ભગવાન કરે છે, પોતાનો કોઈ જ સ્વાર્થ નથી. અને આપણે જોયેલું હતું કે સામાન્ય અનુકંપા બધા પર છે, પણ આવા ભક્ત કે જે ભગવાનને પ્રાપ્ત કરવાને માટે તડપી રહેલા છે, વલખા માલી રહેલા છે, એવા ભક્તો ઉપર ભગવાન વિશેષ કૃપા કરે છે. અને એ વિશેષ કૃપા એ જ છે કે એને બુદ્ધિયોગ પ્રદાન કરવું. ભગવાન અહીંયા સ્વયં કહેશે કે અનુકંપાર્થમ. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે તમે કોઈના પર દયા કરો, મદદ કરો, અનુકંપા કરો, તો એને કહેવાનું ના હોય કે હું આ પ્રમાણે દયા કરું છું, મદદ કરું છું, આના પર આવી કરુણા કરું છું, આને આવી સહાનુભૂતિ દર્શાવું છું, આવું કહેવાનું ના હોય.
સામાન્ય મનુષ્ય આવું કે તો એ સારું પણ નથી લાગતું કે મેં આટલાને મદદ કરીને આટલાને આમ આપું છું. પણ ભગવાન તો અહીંયા કે છે, ભગવાન કે છે એટલા માટે કે સામાન્ય મનુષ્ય ભગવાનના સ્વરૂપને, ભગવાનના સ્વભાવને, ભગવાનની અનુકંપાને સમજી શકતો નથી. જે આ માર્ગે આવ્યો છે એ તો સમજે છે, પરંતુ જે સામાન્ય મનુષ્ય છે એ સમજી શકતો નથી. તો એવા મનુષ્યને પણ એ ખ્યાલ આવે કે ઈશ્વર અનુકંપા કરે છે. ભગવાનના શબ્દોથી જ આ ખ્યાલ આવે, અને તો એ પણ ઈશ્વર તરફ વળે. એટલું જ નહીં, ભગવાનના કહેવામાં કોઈ અહંકાર નથી, અને અહંકાર ન હોવાથી ભગવાન કે તો પણ એ કોઈ વિચિત્ર લાગતું નથી, બલ્કિ ભગવાનના આ શબ્દો સાંભળી અને મને તો આનંદ જ થાય છે, ખુશી થાય છે કે પ્રભુ અનુકંપા કરે છે. મારી મહેનતને જોઈને, મારા પરિશ્રમને જોઈ અને પ્રભુ અનુકંપા કરે છે. આ પ્રમાણે સાંભળી અને એક વિશ્વાસ બંધાય છે, ખુશી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, ભગવાનની અનુકંપા એટલી વિલક્ષણ હોય છે કે એને સમજવી પણ બહુ કઠિન થઈ જાય છે. એટલા માટે ભગવાન જ્યારે કહે છે કે હું અનુકંપા કરું છું, એવું દર્શાવવું એ પણ ફરી ભગવાનની અનુકંપા જ છે. તો ભગવાન હું અનુકંપા કરું છું એવું બોલે, એનાથી પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે. અનેક જીવોના અંતરમાં એ વિશ્વાસ પ્રાપ્ત થાય છે કે પ્રભુ મારો પરિશ્રમ જોઈ અને મને મદદ કરે છે, મારા માટે કંઈક વિશેષ કૃપા એ કરે છે. તો આ રીતે ભગવાનનું કહેવું કે હું અનુકંપા કરું છું એમાં કોઈ જ દોષ નથી. ઈશ્વરનો અહમ ક્યારેય પણ પરિચ્છિન્ન હોતો નથી. એટલા માટે ભગવાન કે એમાં કોઈ દોષ નથી, બલ્કિ ભગવાન તો જિજ્ઞાસુને પરિશ્રમ કરતો જુએ તો એના અંતરમાં એ આવી એક અનુકૂળતા ઉત્પન્ન કરે છે. ભક્તને જ્યારે એમની પ્રાપ્તિને માટે વલખા મારતો જુએ તો ભગવાન ત્યાં પણ વિચારે કે આ ભક્તને હવે હું એવી રીતે મળી જઉં કે ફરી એને વિયોગ ન થાય. તો આ બધા હેતુથી ભગવાન અનુકંપા કરે છે, અને અનુકંપા કરીને શું કરે છે? બુદ્ધિ યોગમ દદામી. એ બુદ્ધિ યોગ દદામી જે ભગવાને આગળ કહ્યું, એ કેવી રીતે આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન પ્રદાન કરે છે, પણ કેવી રીતે એને ભગવાન આગળ દર્શાવે છે? અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. તમઃ નાશયામી, હું અંધકારને દૂર કરું છું. અંધકાર હંમેશા એ શબ્દ અધ્યાત્મમાં અજ્ઞાનને માટે વપરાય છે, અને ભગવાન અહીંયા કહે છે કે અજ્ઞાનજમ તમઃ. તો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ તમ, ત્યાં તમ શબ્દનો અર્થ સમજવાનો રે મોહ. શંકરાચાર્યજી મહારાજ કહે છે અવિવેકજમ મિથ્યા પ્રત્યય લક્ષણમ મોહાંધકારમ તમઃ. મોહરૂપી અંધકારને તમ કહે છે, અને આ મોહ શેના કારણે થાય છે? અવિવેકના કારણે. અને અવિવેકના મૂળમાં શું છે? અજ્ઞાન છે. અને મોહ જે થાય છે ત્યારે જે ભાન થાય છે કેવું છે? ભાષ્યકાર કહે છે મિથ્યા પ્રત્યય લક્ષણમ. પ્રત્યય શબ્દનો અર્થ છે જ્ઞાન, અને મિથ્યા જ્ઞાન. મોહ કેવું જ્ઞાન કરાવે છે? મિથ્યા જ્ઞાન કરાવે છે. એ મિથ્યા જ્ઞાન એટલે શું છે? પોતાના સંદર્ભનું જે કંઈ પણ
હું બ્રહ્મ છું એ સિવાયનું જ્ઞાન, એ બધું જ કેવું જ્ઞાન છે? મિથ્યા જ્ઞાન છે, યાને ખોટું જ્ઞાન છે. અહમના સંદર્ભનું અહમ બ્રહ્મ અસ્મિ આ જ્ઞાન સિવાયનું જે કંઈ પણ જ્ઞાન છે એ કેવું જ્ઞાન છે? મિથ્યા જ્ઞાન છે. એને કહેવાય મિથ્યા પ્રત્યય. અને આવું ખોટું જ્ઞાન એ જ છે મોહાંધકાર. તો એને જ અહીંયા તમ શબ્દથી કહેવામાં આવેલ છે કે જેના કારણે મને હંમેશા ભાન થયા કરે છે કે હું આ દેહ છું, હું ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિ છું. એટલું જ નહીં, આ મારું છે, આ તારું છે. મારું તારું સુખ દુઃખ દેહ મન પ્રાણ બુદ્ધિ આ બધું હું છું. આવી દેહાત્મ બુદ્ધિ. હું સંસારી છું, હું આવાગમન કરનારો છું, હું જીવ છું, હું કર્તા છું, હું ભોગતા છું. આ બધું જ જ્ઞાન કેવું છે? મિથ્યા જ્ઞાન છે. અને આવું મિથ્યા જ્ઞાન જેમાંથી ઉત્પન્ન થાય છે અજ્ઞાનજમ, એવું જે આ મોહાંધકાર મિથ્યા જ્ઞાન જે છે, ભગવાન કહેશે એને હું નષ્ટ કરી દઉં છું. માટે ભગવાન જ્યારે કહેશે દદામી, તો દદામી કહેતા વાસ્તવમાં કંઈ આપતા નથી, પરંતુ શું કરે છે? મારું કંઈક લઈ લે છે. આ તો કૃષ્ણની કળા છે કે દદામી, પણ વાસ્તવમાં કરે છે શું? કંઈક લઈ લે છે. જ્ઞાન હું બ્રહ્મ છું, મને બ્રહ્મ બનાવવાનો, કે હું જે સત્ય છું એ મને પ્રદાન કરવાનું નથી. જે છે એ તો છે જ, પણ ભગવાન શું કરે છે? જેના કારણે સત્યતાનું ભાન મને થતું નથી, એ અજ્ઞાન જે છે એનું ભગવાન હરણ કરી લે છે. એટલા માટે તો હરિ કહેવાય છે. હરતિ ઇતિ હરિ. પાપને હરી લે છે, અને પાપનું મૂળ જે અજ્ઞાન છે એ અજ્ઞાનને પણ જે હરી લે છે. અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. આવા મોહાંધકારને પ્રભુ હરી લે છે, કે જેના પરિણામે મને મારા અકર્તા અભોક્તા સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપનું ભાન થાય છે. જે હતું એનું જ મને ભાન થાય છે. તો અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. કેવી રીતે? ભગવાન આ જ્ઞાન અંધકારને કેવી રીતે દૂર કરે? જ્યારે બ્રહ્મ જ્ઞાન કે અજ્ઞાન નિવૃત્તિની વાત આવે તો ત્યાં પણ જે સામાન્ય પ્રક્રિયા જે છે નિશ્ચિત, એને જ ભગવાન પણ અનુસરે છે. શું પ્રક્રિયા કે નિયમ છે? કોઈ પણ વસ્તુનું અજ્ઞાન વૃત્તિ જ્ઞાનથી દૂર થાય. કોઈ પણ વસ્તુનું અજ્ઞાન જ્ઞાનથી દૂર થાય. અને જ્ઞાન શેનાથી પ્રાપ્ત થાય છે? અંતઃકરણની વૃત્તિથી. જેવી રીતે ઘટ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? ઘટાકાર વૃત્તિથી. આ ઘટ છે એવું જ્ઞાન કેવી રીતે થાય છે? આ ઘટનું જ્ઞાન થતા વખતે ઇન્દ્રિય દ્વારા અંતઃકરણની વૃત્તિ બહિર્દેશમાં જઈ અને ઘટ આકારને ધારણ કરે છે. તો આને શું કહેવાય? વૃત્તિ કેવી બની? ઘટાકાર બની. તો એ ઘટાકાર વૃત્તિથી શું થાય છે? ઘટનું જ્ઞાન થાય છે. તો આ જે પ્રક્રિયા છે કે કોઈ પણ વિષયનું જ્ઞાન હંમેશા વૃત્તિ જ્ઞાનથી થાય. ઘટનું જ્ઞાન ઘટાકાર વૃત્તિથી, ટેબલનું જ્ઞાન ટેબલાકાર વૃત્તિથી, વૃક્ષનું જ્ઞાન વૃક્ષાકાર વૃત્તિથી, મનુષ્યનું જ્ઞાન મનુષ્યાકાર વૃત્તિથી. તો જ્ઞાન હંમેશા કેવી રીતે થાય છે? વૃત્તિથી થાય છે. તો બ્રહ્મનું જ્ઞાન પણ કેવી રીતે થાય?
વૃત્તિથી જ થાય. અને એને કઈ વૃત્તિ કહેવામાં આવે છે? બ્રહ્માકાર વૃત્તિ. એને દર્શાવતા ભગવાન અહીંયા કહે છે કે હું અજ્ઞાન અંધકારનો નાશ કરું છું. કેવી રીતે? જ્ઞાન દીપેન ભાસ્વતા, પ્રજ્વલિત એવા જ્ઞાન દીપ દ્વારા. ભાસ્વતા અને પ્રકાશમાન, પ્રજ્વલિત એવા જ્ઞાન દીપેન, જ્ઞાનરૂપી દીપ વડે, પ્રજ્વલિત એવા જ્ઞાનરૂપી દીપ વડે. આવું સાંભળીએ ત્યારે ફરી મનમાં કલ્પના થાય કે ભગવાન શું કરતા હશે? અંતરમાં એક દીવો પ્રગટાવી દેતા હશે અને એ દીવો શું થાય? ઝગમગ ઝગમગ થાય અને અંતરનો અંધકાર બધો દૂર થઈ જાય. આવો કોઈ દીવો ધારો કે અંતરમાં પ્રગટે તો થાય શું? તમને બધાને સુખ થાય. તો એને યોગ્ય રીતે સમજવું પડે. જ્ઞાન દીપેન ભાસ્વતા, પ્રતિકાત્મક રૂપે ભગવાન આ દીપનું દ્રષ્ટાંત આપે છે. એટલા માટે જ આગળ ભગવાન શબ્દ વાપરે છે આત્મભાવસ્થ સન જ્ઞાન દીપેન ભાસ્વતા. આત્મભાવસ્થ એનો અર્થ શું થાય? આત્મા યાને અંતઃકરણ. આત્મા શબ્દ શરીર માટે, ઇન્દ્રિય માટે, પ્રાણ માટે, અંતઃકરણ માટે, બુદ્ધિ માટે, બધા માટે વાપરવામાં આવે છે. કારણ કે આપણો એ બધામાં દ્રઢ આત્મભાવ છે. માટે શાસ્ત્ર પણ આપણા અનુભવને સામે રાખી એના માટે આત્મા શબ્દનો પ્રયોગ કરી દે છે. આત્મા યાને અંતઃકરણ. આપણે પણ કહીએ છીએ બહુ શુદ્ધાત્મા છે, પવિત્ર આત્મા છે. એનો અર્થ એનું અંતઃકરણ કેવું છે? શુદ્ધ છે, પવિત્ર છે. આત્મા શબ્દનો અર્થ થાય છે અંતઃકરણ. અને આત્મભાવ એ ભાવ યાને વૃત્તિ, અંતઃકરણની વૃત્તિ. અને આત્મભાવસ્થ અંતઃકરણની વૃત્તિમાં સ્થિત થઈને, શાસ્ત્રીય ભાષામાં કહીએ તો વૃત્યારૂઢ થઈને, એ વૃત્તિની ઉપર આરૂઢ થઈને. વૃત્તિમાં શું આરૂઢ થાય છે? શું પ્રગટ થાય છે? ચૈતન્ય. તો બ્રહ્માકાર વૃત્તિ યાને શું છે? એ બ્રહ્માકાર વૃત્તિમાં ચૈતન્ય પ્રગટ થાય છે. બ્રહ્મ નિત્ય છે, સર્વદા છે, સર્વત્ર વ્યાપ્ત છે. હું પણ હંમેશા નિત્યથી બ્રહ્મ સ્વરૂપ જ છું. પણ બ્રહ્મ હોવા માત્રથી ફળ મળી શકતું નથી. મારી બ્રહ્મતા મને જ્ઞાત થાય, હું એને જાણું તો મને અજ્ઞાન નિવૃત્તિ મોક્ષરૂપી ફળ મળે છે. જેમ કોઈ વ્યક્તિ એક નાની રૂમમાં રહેતી હોય અને એને હંમેશા અનુભવ થાય છે કે હું ગરીબ છું. હકીકતમાં એ ગરીબ નથી. એના બાપ દાદા ત્યાં જ જમીનમાં ઘણું બધું ધન અંદર રાખીને ગયેલા છે. તો એ છે તો ધનવાન, ઘણું બધું ધન એની પાસે છે, પણ એને ખબર નથી. એ જ ધન ઉપર એ બેસે છે, સૂવે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, અને છતાં પણ એ પોતાને કેવો સમજે છે? ગરીબ સમજે છે. જીવનું પણ એવું જ છે. એ સ્વયં બ્રહ્મ સ્વરૂપ જ છે. પોતાના બ્રહ્મ સ્વરૂપથી ક્યારેય પણ ચ્યુત થયેલો નથી. એમાંથી ક્યારેય હટેલો નથી, સંભવ જ નથી.
એ હંમેશા બ્રહ્મરૂપ છે, એની બ્રહ્મતા નિત્ય સિદ્ધ છે. અને છતાં પણ એ પોતાને શું સમજે છે? હું જીવ છું, હું સંસારી છું, હું અલ્પ છું. આ એ હંમેશા સમજે છે. શા માટે? કારણ કે એ પોતાની બ્રહ્મતાને જાણતો નથી. જેવી રીતે પેલો મનુષ્ય પોતાની જે સમૃદ્ધિ છે, ધન છે, એ પોતાની ધનવત્તાને જાણતો નથી, એટલા માટે પોતાને ગરીબ સમજે છે. એવી જ રીતે હું બ્રહ્મ હોવા છતાં પણ મારી બ્રહ્મતાને હું જાણતો નથી, એટલા માટે હું જીવ સંસારી પોતાને સમજતો રહું છું. જેવી રીતે પેલી વ્યક્તિએ પોતાને એ જે ગરીબ માને છે, પોતાનામાં જે દરિદ્રતાનો એને ભ્રમ થયેલો છે, એ દરિદ્રતાનો ભ્રમ કેવી રીતે દૂર થાય? જ્યારે એને કોઈક બતાવે કે ભાઈ તું દરિદ્ર નથી, તું તો ધનવાન છો, જો તારા પૂર્વજો આટલું બધું ધન તારા માટે મૂકીને ગયેલા છે, તારું જ છે, તારી જ સમૃદ્ધિ છે, તો ત્યારે શું થાય? એ હકીકતમાં ધનવાન થાય છે કે માત્ર એની ગરીબીનો ભ્રમ હટી જાય છે? ગરીબીનો ભ્રમ હટે છે. ધનવાન એ હતો જ પહેલેથી, પણ પોતાની ધનવત્તાનું એને ભાન નહોતું. તો આ ભાન થવું જરૂરી છે. જેવી રીતે દરિદ્રને પોતાનું ધન છે એવું ભાન થવું જરૂરી છે, ત્યારે જ એનો ઉપયોગ કરી અને એનાથી સુખ સુવિધા પામી શકે. એવી જ રીતે હું બ્રહ્મ છું જ, પણ મારી બ્રહ્મતાનું ભાન મને થવું જોઈએ. એ ભાન થવું, એ જ્ઞાન થવું એ બહુ જ મહત્વનું છે. બલ્કિ જીવનનું લક્ષ્ય જ આ જ્ઞાન પ્રાપ્તિ છે. બ્રહ્મ તો હું છું જ, પણ હું છું એનું મને ભાન થવું જોઈએ. અને એ ભાન કેવી રીતે થાય? કોઈક ગુરુ મને એ ભાન કરાવે, વેદાંત શ્રવણ કરવામાં આવે. ભગવાન સર્વ પ્રકારની અનુકૂળતા પ્રદાન કરી દે, બાહ્ય અનુકૂળતા, આંતર અનુકૂળતા, નિરંતર શ્રવણ મનન નિધિધ્યાસન થાય અને એક દિવસ અંતરમાં શું ઉત્પન્ન થાય? બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય. એ બ્રહ્માકાર વૃત્તિથી મને બ્રહ્મનું ભાન થાય. કયા બ્રહ્મનું ભાન થાય? જે હું છું જ એનું જ મને ભાન થાય. એટલા માટે આજે બ્રહ્મ બનવાનું નથી, પરંતુ અંતરમાં બ્રહ્માકાર વૃત્તિ તો ઉત્પન્ન કરવાની જ છે, જેનાથી બ્રહ્મ જ્ઞાન થાય છે. અને બ્રહ્મ જ્ઞાન એ જ જીવનનું લક્ષ્ય છે. આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મ સાક્ષાત્કાર જે પોતે એ જીવનનું લક્ષ્ય છે. એટલા માટે બધી જ સાધના જે છે એ ક્યાં સુધી પહોંચવા માટે છે? બ્રહ્માકાર વૃત્તિ સુધી પહોંચવા માટે છે, કે જેનાથી મારા જ વિષયનું અજ્ઞાન નિવૃત્ત થાય છે. તો આત્મભાવસ્થ યાને બ્રહ્માકાર વૃત્યારૂઢ ચૈતન્ય રૂપે હું શું કરું છું? એ ચૈતન્ય જ જ્ઞાન જ્યોતિ છે. જ્ઞાન દીપેન ભાસ્વતા, એના થકી જ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી, આ મોહાંધકારનો હું નાશ કરું છું. તો વૃત્યારૂઢ થઈને, માટે આ શાસ્ત્રીય ભાષામાં કહેવામાં આવે છે કે બ્રહ્મ તો છે જ, સર્વવ્યાપક છે. જીવ પોતે બ્રહ્મ છે, બ્રહ્મ જ છે બધું જ, છતાં પણ સર્વવ્યાપક બ્રહ્મ જે છે એ અજ્ઞાનનું વિરોધી નથી, યાને અજ્ઞાનને દૂર કરતું નથી. કયું બ્રહ્મ અજ્ઞાનને દૂર કરે છે? જ્ઞાત બ્રહ્મ. જે વૃત્યારૂઢ
ચૈતન્ય બ્રહ્મ એનાથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. તો સર્વવ્યાપક બ્રહ્મ કે જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ, ચિત્ત અને જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે. છતાં પણ બ્રહ્મનું એ જ્ઞાન સ્વરૂપ અજ્ઞાનને દૂર કરતું નથી. એ અજ્ઞાનનો વિરોધી નથી. એ તો બધાનો સ્વીકાર કરનાર છે. ઉપદ્રષ્ટાનુમંતા છે, અનુમંતા છે, સર્વને અસ્તિત્વ પ્રદાન કરનાર છે. માટે કેવલ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ અજ્ઞાનની નિવૃત્તિ ન કરે. કયું બ્રહ્મ અજ્ઞાનની નિવૃત્તિ કરે? તો કહેવામાં આવે વૃત્યારૂઢ બ્રહ્મ. બરાબર? ચૈતન્ય કે જે વૃત્તિમાં અભિવ્યક્ત થાય છે એ જ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. તો જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ નહીં, પરંતુ બ્રહ્માકાર વૃત્તિરૂપ જ્ઞાન જે છે એ શું કરે છે? અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. માટે સંતો મહાપુરુષો નિરંતર શ્રવણ મનન અને સાથે નિધિધ્યાસનમાં લાગી રહે છે. જેને પણ મોક્ષ ઈચ્છા છે, એ તીવ્ર મોક્ષ ઈચ્છા મુમુક્ષુને ક્યાં પ્રવૃત્ત કરે છે? નિધિધ્યાસનમાં પ્રવૃત્ત કરે છે. જેનાથી અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો આત્મભાવસ્થ અને ભગવાન કહે છે કે હું એની એ અંતરની વૃત્તિમાં સ્થિત થઈને, આરૂઢ થઈને શું કરું છું? અજ્ઞાનજમ તમઃ નાશયામી. આત્મભાવસ્થ એનો બીજો અર્થ પણ કરવામાં આવે છે. એક અર્થ આપણે શું જોયો? આત્માયાને અંતઃકરણ, ભાવયાને વૃત્તિ, અને એમાં સ્થિત થઈને. આ એક અર્થ થયો. અંતઃકરણની વૃત્તિમાં સ્થિત થઈને, બ્રહ્માકાર વૃત્તિ દ્વારા. આત્મભાવસ્થ એનો બીજો અર્થ થાય છે એના જ આત્મા રૂપે સ્થિત થઈને. એનો અર્થ છે તો એ વૃત્તિ દ્વારા જ, પણ એના દ્વારા ભગવાન કહેશે કે હું એના આત્મા રૂપે જ એને પ્રાપ્ત થાઉં છું. એને એ ભાન થઈ જાય છે કે જે નિરંતર અંતરમાં જે અહમ 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 રૂપે જે સ્ફુરિત થાય છે ચૈતન્ય, એ ચૈતન્ય એ હું જ છું. હું અને તું બંને જુદા નથી. જે તારી આ ઉપાધિમાં અહમ અહમ રૂપે સ્ફુરિત થાય છે, એ અહમ રૂપે સ્ફુરિત થતું ચૈતન્ય એ વાસ્તવમાં હું જ છું. હું તારાથી જરા પણ દૂર નથી. તારા જ આત્મ સ્વરૂપે હું તારા જ અંતરમાં વિલસી રહેલો છું. આવી રીતે ભક્તને ભાન કરાવી દે છે. જે ભક્તને હંમેશા ભગવાન કેવા લાગતા હોય? દૂર લાગતા હોય. એને ભગવાન શું ભાન કરાવે છે? જો હું તારાથી દૂર નથી, તારા જ અહમ રૂપે હું તારામાં જ સ્થિત છું. ચૈતન્ય જ મારું સ્વરૂપ છે અને તું જે ચૈતન્યનો તારામાં અનુભવ કરે છે અહમ રૂપે, એ વાસ્તવમાં હું જ છું. તો હું અને તું બંને જુદા નથી. આત્મભાવે ત્વમેવાહમ. હનુમાનજી રામજીને કહે છે. રામજી પૂછે, હનુમાન તું કોણ છે? તો કે દેહ ભાવે હું આપનો દાસ છું. જીવ ભાવે હું આપનો અંશ છું. અને આત્મ ભાવે જે આપ છો એ જ હું છું. જે તમે છો એ જ હું છું. મારામાં અને આપનામાં કોઈ ભેદ નથી. તો ભક્તને આવું ભાન ભગવાન કરાવી દેશે. કેવી રીતે? જ્ઞાન દીપેન ભાસ્વતા. આ જ્ઞાન દીપ પ્રજ્વલિત કરી અને એના અંતરમાં અહમ સ્વરૂપે, એના આત્મા સ્વરૂપે હું જ રહેલો છું.
એવું ભગવાન એને ભાન કરાવી દે છે. અહીંયા પણ ભાન કરાવી અને જે અજ્ઞાન છે એને ભગવાન હરી લે છે એવું જ સમજવાનું છે. જે આત્મ સ્વરૂપના અજ્ઞાનને ભગવાન હરી લે છે. એટલે ભગવાન વસ્તુતઃ શું કરે છે? મને બ્રહ્મ બનાવતા નથી કે મને ચૈતન્ય બનાવતા નથી, પણ મારી ઈશ્વરની અપ્રાપ્તિનો ભ્રમ કે બ્રહ્મની અપ્રાપ્તિનો ભ્રમ જે છે એને ભગવાન નિવૃત્ત કરી દે છે. કે છે હું અને તું એક જ છીએ, ક્યારેય જુદા થયેલા નથી, પહેલેથી એક જ છીએ. જુદા થવાનો તને ભ્રમ થઈ ગયેલો હતો, હવે ફરી તું સમજી લે, આત્મભાવસ્થ હું તો તારા આત્મા સ્વરૂપે જ સ્થિત છું, ક્યારેય પણ તારાથી દૂર થયેલો નથી. એ તો સમજાવવા માટે નરસિંહ મહેતા કે શિવ થકી જીવ થયો, બાકી શિવ ક્યારેય પણ હકીકતમાં જીવ થયેલો નથી. શિવ હંમેશા શિવ જ છે. એ જીવ રૂપે જ્યારે જણાય છે ત્યારે પણ એ કોણ છે? શિવ જ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આ હકીકત છે. આ રીતે એને ભાન કરાવી અને ભગવાન કહે છે કે જો તું માત્ર આ એક શરીરમાં જ સ્થિત નથી, તું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. ચૈતન્ય ક્યારેય પણ પરિચ્છિન્ન સંકુચિત હોઈ શકે નહીં. તું વાસ્તવમાં સર્વવ્યાપક ચૈતન્ય જ છે. જે સર્વવ્યાપક ચૈતન્યને શાસ્ત્ર બ્રહ્મ શબ્દથી કહે છે, તો તું કોણ છે? બ્રહ્મ જ છે. તું બ્રહ્મ, હું બ્રહ્મ, સર્વતૈ બ્રહ્મ. અને વાસ્તવમાં તું હું સર્વ જેવું કઈ છે નહીં. છે શું? કેવલ બ્રહ્મ માત્ર જ છે. એટલા માટે જ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. જે કંઈ પણ છે એ કેવલ એક બ્રહ્મ તત્વ જ છે. જે પણ અનેકતા વિવિધતા જગતમાં તને દેખાય છે એ બધું જ શું છે? એક જ બ્રહ્મની આ બધી વિભૂતિઓ છે, આ બધા રૂપો છે. અને એ કેવલ સંકલ્પ માત્ર છે. ભક્ત સમજતો હોય છે કે આ સમસ્ત સૃષ્ટિ ઈશ્વરનો સંકલ્પ છે. ભગવાન એને શું સમજાવી દેશે કે આ સમસ્ત સૃષ્ટિ તારો સંકલ્પ છે અને હું ઈશ્વર પણ કોણ છું? તારો જ સંકલ્પ છું. બાકી તું કે હું બંને કોણ છીએ? બ્રહ્મ જ છીએ. કેવલ બ્રહ્મ, એના સિવાય બીજું કઈ જ નહીં. તો આવું જ્ઞાન ભગવાન આ સાધક કે ભક્તના અંતરમાં ઉત્પન્ન કરી દે છે. આ જ્ઞાન ઉત્પત્તિની, તત્વજ્ઞાનની ઉત્પત્તિની જે ક્રિયા જે છે એ ક્રિયા કેવી છે? તો એને કહેવામાં આવે છે કે એ એક દીવો પ્રગટાવવા જેવી છે. માટે જ ભગવાને પણ અહીંયા શબ્દ વાપર્યો છે, જ્ઞાન દીપેન ભાસ્વતા, પ્રજ્વલિત એવા જ્ઞાન દીપ વડે. તો આ જ્ઞાનને દીપકની જ્યોતિ સાથે એને સરખાવવામાં આવે છે. અને આમ પણ કહેવામાં આવે છે કે દીવાથી દીવો પ્રગટે. દીવો જે પ્રગટેલો છે એનાથી બીજો દીવો પ્રગટે. જે દીવો પ્રગટેલો ના હોય એનાથી બીજો દીવો પ્રગટે ના પ્રગટે. તો દીવાથી દીવો પ્રગટે. એક અંતરમાં આત્મજ્ઞાન રૂપી દીપ પ્રગટ થયો તો એ જ દીપ બીજા અંતરમાં પણ એ દીપનું પ્રગટીકરણ કરી શકે છે. તો આત્મજ્ઞાન એ હંમેશા દીપથી દીપ પ્રગટાવવાની પ્રક્રિયા છે. આવો જે દીપ પ્રગટે કે દીવો આપણે પ્રગટાવીએ તો ત્યારે એમાં કઈ કઈ વસ્તુ રહેલી હોય છે એને સામે રાખી અને ભગવાન શંકરાચાર્યજી મહારાજ બહુ જ સુંદર દર્શાવે છે. આપણે સમજીએ કે એક વ્યવહારિક દીપક જે ભગવાન પાસે આપણે પ્રગટ કરીએ છીએ ત્યાં શું શું આવશ્યકતા હોય છે.
તો આવશ્યક વસ્તુને જોઈએ તો સૌથી પ્રથમ તો ઘી કે તેલ જોઈએ, પછી એમાં વાટ જોઈએ, દીપક પાત્ર જોઈએ, દીવારૂપી પાત્ર, વાયુ જોઈએ કે દીવાનું રક્ષણ કરનાર કાચ જોઈએ છે ને, અહીંયા આવરક કે કાચ પણ જોઈએ, નહીં તો દીવો ઠરી જાય. અને મુખ્ય વસ્તુ શું? દીવામાં શું હોય? જ્યોતિ. બરાબર, જ્યોતિ હોય તો જ એને દીવો કહેવાય. આ બધી વસ્તુને ભગવાન ભાષ્યકાર આધ્યાત્મિક દીપ પ્રગટાવવામાં દર્શાવે છે. અહીંયા ઘી શું, વાટ શું, વાયુ શું, આધાર રૂપ દીપક વાસણ શું, આ બધું ભગવાન ભાષ્યકાર સમજાવે છે બહુ સુંદર રીતે. એક વખત હું વાંચું છું, પછી એક એક શબ્દ જોઈએ. ભક્તિ પ્રસાદ સ્નેહાતિશિક્તેન, આ છે ઘી. ભક્તિ પ્રસાદ સ્નેહાતિશિક્તેન મદ્ભાવનાભિનિવેશ વાતે રીતેન, આ છે વાયુ. પછી એક એક સમજાવું. બ્રહ્મચર્યાદિ સાધન સંસ્કારવત પ્રજ્ઞાવર્તિના, એ છે વાટ. વિરક્તાંતઃકરણાધારેણ, આ છે દીવો. વિષય વ્યાવૃત્ત ચિત્ત રાગ દ્વેષા કલુષિત નિવાતાપવરકસ્થેન, આ છે કાચ, રક્ષણ કરનારો. નિત્ય પ્રવૃત્ત એકાગ્ર ધ્યાન જનિત સમ્યક દર્શન ભાસ્વતા, આ છે જ્યોતિ. ઇત્યર્થઃ જ્ઞાનદીપેન ઇત્યર્થઃ. ભાસ્વતા જ્ઞાનદીપેન, ભગવાને જે કહ્યું એ શબ્દને ભાષ્યકાર આખો સમજાવે છે કેટલી સુંદર રીતે. સર્વપ્રથમ કહેશે કે આ અધ્યાત્મ દીપ પ્રજ્વલિત કરવામાં ઘી કયું જોઈએ, ઘી કે તેલ જે પણ, એ શું છે એને દર્શાવતા કહેશે. ભક્તિ પ્રસાદ સ્નેહાતિશિક્તેન, ભક્તિ રૂપી ઘી છે. ભક્તિથી જે અતિશય સ્નેહ, સ્નિગ્ધ વસ્તુ જોઈએ ને, ઘી તેલ કેવા હોય? ચીકણા હોય. તો એ સ્નેહ, સ્નિગ્ધ વસ્તુથી અભિષિક્ત એ દેવાને ભરવામાં આવેલો છે. કઈ છે એ ચીકણી વસ્તુ? ભક્તિ. ભક્તિ પ્રસાદ, ભક્તિથી પ્રાપ્ત થયેલો પ્રસાદ, પ્રસન્નતા. ભક્તિ પ્રસાદ સ્નેહાતિશિક્તેન, ભગવાન પ્રત્યેનો સ્નેહ ભાવ. એટલા માટે જ સ્નેહ શબ્દ છે. આના પ્રત્યે સ્નેહ છે. સ્નેહ શું બતાવે છે? સ્નિગ્ધતા, ચિકાસ જે છે. ચિકાસથી શું થાય? ચોટે, અને સંબંધ બંધાય. એ એટેચમેન્ટ એના કારણે થાય છે ચિકાસથી. એને સ્નેહ કહેવામાં આવે છે. કોઈના પ્રત્યે સ્નેહ છે એનો અર્થ શું? એની સાથે આપણે જોડાયેલા છીએ. તો ભગવાનની સાથે જોડાયેલા, કોનાથી જોડાયેલા હોઈએ છીએ? ભક્તિથી. ભક્તિ રૂપી ઘીથી, સ્નેહથી આ દીવો ભરેલો હોવો જોઈએ. આગળ કે છે દીવો પ્રગટાવવા માટે વાયુ પણ જોઈએ, ઓક્સિજન જોઈએ ને. તો એ શું છે? મદ્ભાવનાભિનિવેશ વાતે રીતે. મદ્ભાવના ઈશ્વર ભાવ, ભગવત ભાવ. ભગવત ભાવાભિનિવેશ, સર્વત્ર ભગવાનના ભાવને કરવાનો અભિનિવેશ, આગ્રહ. આપણે પહેલા પણ જોયેલું છે કે નિરંતર પ્રયત્ન શું કરવાનો છે? સર્વત્ર ઈશ્વર દર્શન, ભગવત ભાવ. જે કંઈ પણ જોઈએ બધું શું છે? ભગવાન છે, પ્રભુ છે. આ બધી વસ્તુ શું કરે છે? મારા અંતરને તૈયાર કરે છે, શુદ્ધ કરે છે, એક અનુકૂળતા પ્રદાન કરે છે અંતરમાં જ્ઞાનદીપ પ્રજ્વલિત થવા માટે.
તો ભગવત ભાવ અભિનિવેશ, સર્વત્ર ભગવત બુદ્ધિ કરવાનો આગ્રહ, એ શું છે? વાયુ છે. મદભાવનાભિનિવેશ વાતે રીતેન, આ વાયુ અંતરમાં હંમેશા વહેવો જોઈએ. કયો વાયુ? સર્વત્ર સર્વતૈ એક ઈશ્વર માત્ર છે, પ્રભુ જ છે. આ ભગવત ભાવ થતો રે એ જ છે વાયુ. અચ્છા, દીવાની વાત કઈ છે? બ્રહ્મચર્યાદિ સાધન સંસ્કાર વત પ્રજ્ઞાવર્તિના. બ્રહ્મચર્યાદિ સાધન યાને વિવેક, વૈરાગ્ય, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, શમ, દમ, આ બધી જે કંઈ પણ સાધન સંપત્તિ છે, જે કંઈ પણ સદ્ગુણો છે, દૈવી સંપત્તિ જે છે, એના સંસ્કારથી યુક્ત એવી વિવેકરૂપી વાટ. પ્રજ્ઞાવર્તિના, પ્રજ્ઞા યાને બુદ્ધિ. કેવી બુદ્ધિ? વિવેકવતી બુદ્ધિ. તો સાધન સંસ્કારથી યુક્ત એવી વિવેકવતી બુદ્ધિ એ છે વાત. દીવો પાત્ર કયું છે? વિરક્તાંતઃકરણ આધારેણ. પાત્ર છે વિરક્ત અંતઃકરણ, વૈરાગ્ય યુક્ત એવું અંતઃકરણ. આગળ કે છે આવરક, કાચ, આ દીવાનું રક્ષણ કરનાર એ કોણ છે? વિષય વ્યાવૃત્ત ચિત્ત રાગ દ્વેષા કલુષિત નિવાતાપવરક સ્થેન. આ જ્યોતિને રક્ષણ કરવું હોય તો શું હોવું જોઈએ? એને ફરી ઓલવી નાખનાર કોણ છે? એક હવાનું ઝોકું આવે અને જ્યોતિ ઓલવાઈ જાય એવું બને. તો એ બધું શું છે? કે છે વિષય પ્રત્યેનું આકર્ષણ, તીવ્ર રાગ દ્વેષ, આ બધી જે અંતરની કલુષિતતા જે છે એ જ આ જ્યોતિને ફરી ઓલવી નાખે કે પ્રગટ ન થવા દે. તો આવરક તરીકે શું હોવું જોઈએ? વિષય વ્યાવૃત્ત ચિત્ત, વિષયથી વ્યાવૃત્ત થયેલું, પાછું વળેલું એવું ચિત્ત, મન કે જે રાગ દ્વેષાદિ દોષોથી કલુષિત નથી થયું. રાગ દ્વેષા કલુષિત, રાગ દ્વેષથી અકલુષિત એવું મન, એવું ચિત્ત જે છે એ નિવાત અપરક યાને આવરક. આવરક યાને એ દીવાને માટે રક્ષક છે અને સ્થાનને કેવું બનાવી રાખે છે? નિવાત, વાયુ રહિત, જે વાયુ બહુ ન આવે એના રહિત. તો અહીંયા વાયુ ક્યાં છે? વિષયનું આકર્ષણ, અંતરના રાગ દ્વેષ મદ માત્સર્ય, આ બધા શું છે? એવા વાયુ છે કે જે દીપકની જ્યોતિને ઓલવી દે. એટલા માટે જ આપણને થાય, ક્યારેક એવું થાય, અનુભવ શું થતો હોય છે કે હા બધું સમજાઈ ગયું, બસ સત્ય તો આ જ છે. જગતની વાસ્તવિકતા પણ સમજમાં આવી જાય અને પોતાની વાસ્તવિકતા પણ સમજમાં આવી જાય અને થોડી વારમાં બધી બાજી કેવી થઈ જાય? પલટાઈ જાય. જેને સમજમાં આવી ગયું કે હું બ્રહ્મ છું, તે ફરી પાછો ઘરે જઈને શું કરતો હોય? રડતો હોય, ગુસ્સે કરતો હોય, હેરાન પરેશાન થતો હોય. તો એને શું કહેવાય? આ હવાનો એક સપાટો આવી ગયો અને જ્ઞાન જ્યોતિ ખોલવાઈ ગઈ. ફરી પાછું શું કરવું પડે? ફરી સમદર્શન આશ્રમ આવવું પડે, ફરી સત્સંગ સાંભળવો પડે. ફરી પાછી એમ થાય કે જ્યોતિ જાગી 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 અને જાગી જાગી અને એવું લાગે કે હા બધું સ્પષ્ટ થઈ ગયું, કોઈ શંકા નથી. હવે જીવનમાં કોઈ ચિંતા જેવું કંઈ જ નથી. હું તો આજ છું, આજ પરમ સત્ય છે, બસ સમજાઈ ગયું. ફરી પાછા ગયા, ફરી કઈ જોખું આવ્યું અને ફરી પાછી જ્યોતિ
એ ઓલવાઈ જાય છે. આ દરેકનો અનુભવ છે. આ પથ પર ચાલતા દરેક સાધકનો આવો અનુભવ હોય. પણ એનું કારણ શું છે? આ જ છે કે કોઈક વિષયમાં મહત્વકાંક્ષામાં ખેંચાઈ જવાય છે, ક્યાંક પોતાની અહમની પુષ્ટિમાં પ્રવૃત્ત થઈ જવાય છે, ક્યાંક ફરી પાછા મહત્વકાંક્ષાઓ, ભૌતિક વિષયની મહત્વકાંક્ષાઓ ફરી પાછી એકદમ જ અંતરમાં જાગૃત થવા લાગે. અહીંયા સમજાતું હોય કે હા, હવે આવી બધી કોઈ આવશ્યકતા નથી. અનેક જીવનમાં આ બધું પ્રાપ્ત કર્યું, ભોગ્યું, બધું જ છે, છતાં પણ એમાં તો અધૂરા જ રહ્યા. આ બધું અહીંયા સમજાતું હોય. ફરી પાછું ઘરે જઈને શું લાગે? હા, અધૂરા તો અધૂરા છીએ જ, આ તો હકીકત છે. હવે તો ફરી પાછું શું થઈ જાય? એ અધૂરકને પૂર્ણ કરવાને માટે ફરી એ જ મહત્વકાંક્ષાઓથી મન ફરી પાછું ભરાઈ જાય છે. અને એમાં ફરી આ વિવેક જે છે, વિવેક ફરી પાછો દબાઈ જાય છે. તો આ આવરક હોવું, રક્ષણ હોવું બહુ જ જરૂરી છે. તો એને ભાષ્યકાર કહે છે, વિષય વ્યાવૃત્ત ચિત્ત કેવું હોય? વિષયથી વ્યાવૃત્ત થયેલું, એનું મિથ્યાત્વ સમજાઈ ગયેલું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા વિષયો અને સૂક્ષ્મ માન, પાન, સ્તુતિ, બહુમાન આ બધા સૂક્ષ્મ વિષયો કે જેનાથી મને અંતરમાં એક પ્રકારનું સુખ થાય છે. કીર્તિ, યશ આ બધા સૂક્ષ્મ વિષયો છે. અને એ બધાનું પણ જેને મહત્વ નથી રહ્યું તો એને કહેવાય વિષય વ્યાવૃત્ત ચિત્ત. અને સાથે સાથે જે કંઈ પણ રાગ દ્વેષ અંતરમાં પહેલેથી જે હતા એ બધા આ ભક્તિ, કર્મયોગ આ બધાથી કેવા થયેલા છે? ક્ષીણ થયેલા છે. હવે ફરી રાગ દ્વેષને પોતાના અંતરમાં જગ્યા આપતો નથી. બરાબર શીખી ગયેલો છે. જે પણ રાગ દ્વેષ પૂર્વના છે એને કેવી રીતે હેન્ડલ કરવા, કેવી રીતે એમાંથી મુક્ત થવું, કેવી રીતે મેનેજ કરવા, એને હું મારા લક્ષ્યની વચ્ચે ન આવવા દઉં. અને આવો પ્રયત્ન કરતા કરતા જ એ બધા શિથિલ થઈ ગયેલા છે કે જે હવે એના વિવેકને વિચલિત કરતા નથી. તો આ જ છે આવરક. તો વિષય વ્યાવૃત્ત ચિત્ત રાગ દ્વેષા કલુષિત નિવાતાપ વરક સ્થેન. આ છે એ કાચ. અને જ્યોતિ શું છે? નિત્ય પ્રવૃત્ત એકાગ્ર ધ્યાન જનિત સમ્યક દર્શન. સમ્યક દર્શન, યથાર્થ જ્ઞાન એ જ છે જ્યોતિ. પરમ સત્યનું જ્ઞાન, સમ્યક દર્શન. અને આ સમ્યક દર્શન કેવી રીતે પ્રગટ થયેલું છે? એકાગ્ર ધ્યાન જનિત, એકાગ્રતા પૂર્વક કરેલા ધ્યાનથી. અને આ ધ્યાન પણ પાછું કેવું? નિત્ય પ્રવૃત્ત, નિરંતર, દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર સેવિતો દૃઢ ભૂમિ. નિત્ય પ્રવૃત્ત એકાગ્ર ધ્યાન જનિત સમ્યક દર્શન. નિત્ય, સતતમ, સર્વદા જે નિત્ય કરવામાં આવે છે એવા ધ્યાનથી જનિત, એ પ્રમાણેના એ ધ્યાનનો સતત અભ્યાસ કરવાથી જેટલી વાર દેહાત્મ બુદ્ધિ આવે એને હટાવો. નાહમ દેહ. અને એની જગ્યાએ કઈ વૃત્તિ બનાવો? અહમ સાક્ષી, અહમ કૂટસ્થ, અહમ એક બ્રહ્મ પરિપૂર્ણોહમ. ફરી દેહાત્મ બુદ્ધિ આવી, ફરી હટાવો. નહીં નહીં, તમે નહીં, આ હું નથી. હું કોણ છું એને ફરી યાદ કરો. જે હું નથી એ આવી જાય એને હટાવતા રહો. અને જે હું છું એ સત્યને ફરી અંતરમાં લાવો. આ છે નિધિધ્યાસન. અનાત્મવૃત્તિ તિરસ્કરણ પૂર્વકમ આત્મવૃત્તિ પ્રવાહીકરણમ. અનાત્મવૃત્તિનો ત્યાગ કરવો, આત્મવૃત્તિનો પ્રવાહ ચલાવવો. આ છે નિધિધ્યાસન. અને આ કેવી રીતે થાય? એકાગ્રતા પૂર્વક. ફરી પાછી ગોખણ પટ્ટી રટી દેવાનું એવું નહીં. ઘણા બધા આવું કરતા હોય, બેસે અને રટણ કરી લે. નાહમ દેહ, હું દેહ નથી, હું મન નથી, પ્રાણ નથી, બુદ્ધિ નથી, હું કોણ છું?
સચ્ચિદાનંદ શિવોહમ શિવોહમ. અને પછી મને આવીને પૂછે કે ગુરુમાં પછી શું કરવાનું? આવું કરી લીધું પછી શું કરવાનું? આ પછી શું કરવાનો પ્રશ્ન થાય એ જ શું બતાવે છે? જે થયું તે પૂરું થયેલું નથી. અહમ બ્રહ્મ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આ સ્પષ્ટ થઈ ગયું તો પછી આ પ્રશ્ન રહેતો નથી કે પછી શું કરવાનું. ત્યાં તો કરવાનું બધું કરાઈ ગયું, જાણવાનું બધું જણાઈ ગયું, જોવાનું બધું જોવાઈ ગયું, સાંભળવાનું બધું સંભળાઈ ગયું. જ્ઞાતવ્ય પછી કઈ શેષ રહેતું નથી. તો એ જ સ્થિતિ પ્રાપ્ત થાય પછી આ પ્રશ્ન રહે નહીં કે પછી શું કરવાનું. બ્રહ્મને કઈ કરવાનું ના હોય. અહમ બ્રહ્માસ્મિ એ બ્રહ્મ ભાન થઈ ગયું તો બ્રહ્મને શું કરવાનું? બ્રહ્મનું કોઈ કર્તવ્ય ખરું? જ્યાં સુધી આવું ભાન થાય તો સમજવાનું કે સાચું બ્રહ્મ જ્ઞાન થયું નથી. તો એવું બ્રહ્મ જ્ઞાન આ ધ્યાનાભ્યાસ નિધિધ્યાસન, હા જરૂર નિધિધ્યાસન કોઈ નવું જ્ઞાન ઉત્પન્ન કરતું નથી, પણ જે જ્ઞાન શ્રવણ થકી તમે પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન જ તમારા અંતરમાં વધારે સ્પષ્ટ રૂપે સ્ફુરિત થાય છે. તો જે જાણો છો એ જ સ્ફુરિત થાય છે, પણ એવું સ્ફુરિત થાય છે કે પછી એ તમારાથી અલગ રહેતું નથી. અપરોક્ષ દ્રઢ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો નિરંતર આ નિધિધ્યાસનના અભ્યાસથી નિત્ય પ્રવૃત્ત, ભગવાન ભાષ્યકાર કહે છે, જે નિત્ય પ્રવૃત્તિ છે તેમાં એકાગ્ર ધ્યાન, એકાગ્ર પૂર્વકનું આ ધ્યાન અને એનાથી જનિત, એનાથી ઉત્પન્ન થયેલ જ્યોતિ. એ જ્યોતિ શું છે? સમ્યક દર્શન. નિત્યના એકાગ્રતા પૂર્વકના નિધિધ્યાસનથી ઉત્પન્ન થયેલ સમ્યક દર્શન રૂપ ભાસ્વતા જ્ઞાન દીપેન ઇત્યર્થ. ભગવાન ભાષ્યકાર કહે છે જ્ઞાન દીપેન ભાસ્વતા, એનો આ અર્થ છે. આ બધાને સામે રાખીને સમજવાનું. તો ભક્તને માટે, સાધકને માટે આ રીતે ભગવાન સર્વ પ્રકારની અનુકૂળતા પ્રદાન કરી અને એને આ ભાન કરાવે છે કે વાસ્તવમાં તું જે છે એ જ હું છું અને હું જે છું એ જ તું છે. યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ. જે અહીંયા છે એ જ ત્યાં છે, જે ત્યાં છે એ જ અહીંયા છે, કોઈ ભેદ રહેલો નથી. તો આવું જ્ઞાન દીપક ભગવાન ભક્તના અંતરમાં પ્રગટ કરાવી દે છે સર્વ અનુકૂળતા પ્રદાન કરીને, અને એ રીતે એના અજ્ઞાન અંધકારને એ નાશ કરે છે. આવી રીતે ભગવાને કહ્યું. અને ભગવાન થોડા ચૂપ થયા હશે. આગળ અર્જુન પોતાની વાત રાખે છે. કૃષ્ણ અર્જુન સંવાદ આગળ ચાલે છે કે જ્યાં આગળ અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે અને ભગવાનને કહે છે કે પ્રભુ આપ તો આ પ્રમાણે છો. એટલું જ નહીં, સાથે સાથે અર્જુન કહેશે કે પ્રભુ આપના મુખેથી આપની વિભૂતિ, આપનું સ્વરૂપ, આ બધું શ્રવણ કરવાની મને અત્યંત તીવ્ર ઈચ્છા છે. આપ કરી રહ્યા છો પરંતુ મને તૃપ્તિ થતી નથી. આપ મને વધારે ને વધારે આપના વચનામૃતનું પાન કરાવો, એવી અર્જુન આગળ પ્રાર્થના કરશે, જેને આવતા ગુરુવારે જોઈશે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.